હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમારે છે મેથ્સની એક્ઝામ. કાલે 2 પેપર હતા અને આજે 1 પેપર છે, એટલે આજે છેલ્લું પેપર છે. તમે વિચારતા હશો કે અમારે બહુ એક્ઝામ આવે ત્યારે તો આજે 1 પેપર 10:30 છે, તો 10:30 પેપર પૂરું કરીને આપણે હવે લગભગ વેકેશન જ પડી જાય. તો વેકેશનમાં તો આપણે ડેઈલી વ્લોગ માટે નવું કન્ટેન્ટ ગોતતા રહેશું. અને અત્યારે આજે આપણે એક્ઝામ છે તો એનું થોડુંક ટેન્શન તો છે જ. તે જ્યાં લગીને એક્ઝામ જાય નહીં ત્યારે થોડુંક ટેન્શન રહે, પછી જોયું જાય જેમ થાય. તો અત્યારે હું નાઈને આવી ગયો છું અને તમને ઇન્ટ્રો આપી દીધો આજના વ્લોગનો. અને હવે જાઉં છું ભાઈબંધની રૂમમાં નાસ્તો કરવા માટે. કાલે કેરીનો નાસ્તો કર્યો તો આજે જાય છે, પાછું શું છે નાસ્તો કરીને ડાયરેક્ટ તમને કોલેજે મળીએ. તો ત્યાં સુધી બન્યા રહેજો. અને બીજું એ જણાવવાનું કે જે લોકોએ વિડીયોને લાઈક ન કર્યો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે લોકો નવા હોય. અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને આજે કંઈક આમ હિન્દીમાં કે યુનિક બોલવાનું ટ્રાય કરશું, તો બન્યા રહો. ચલો, ફાઇનલી અમે કોલેજ પહોંચી ગયા છીએ ઘણા વર્ષો પછી. જો આપણું કોલેજનું બોર્ડ દરરોજની જેમ અમે આઈ કાર્ડ તો આજે નથી પહેર્યું, મતલબ અમે કોઈ દી પહેરતા જ નથી. અમને અમારા આઈ કાર્ડના 50-60 રૂપિયા આવે એટલે પાછા આપી ગયા. રૂપિયા જેટલા રૂપિયા પાછા મળે એટલે આપણે પાછા આપી ગયો. ખાલી ગાઈઝ છેલ્લું પેપર છે ને, હવે સરસ્વતી માતાજીની પ્રાર્થના કરી દઈ પેપર સારું જાય અને હવે વેકેશન પડી જાય. થોડાક દીમાં જ મિસ કરશું કોલેજને, કારણ કે ઘરે કંટાળો એટલો આવે આપણને. જય સરસ્વતી માતાજી. ગાઈઝ આપણે અજ્જુભાઈની શું અહીંયા છે, એ આપણો વિડીયો ઉતારે છે અને આપણે એનો વિડીયો ઉતારી છે. આવો લોકો સાહેબ કેમ છે? મજામાં? તો વાંધો નહીં. કાલે કેવું પેપર ગયું હતું? મસ્ત ગયું હતું. હા બાકાજી કે તોય બોલાવી દો. મારે તો 1.5 કલાકમાં બહાર નીકળી જવાનું છે. એવું છે. આપણે બીજા બધા ભાઈ બંધ આવ્યું છે. બા કેમ છે? જય માતાજી. કાલે કેવું ગયું પેપર? કાલે પેપર કેવું છે? આવજો નહીં સારું ગયું. પાર્થિવભાઈ તો વાંચવા મને અમે ક્યાં તમને 8 હાથ દીધા બોલાવત કરે ને, એટલે આપણું કામ છે દિવસનું. થ્રુ અમારો નવો બ્લોગર આવ્યો છે, જો અમારી ઘરેથી અજય ચૌહાણ. લાઈક કરો, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. નો ફોલો કરતા. હવે વાંચી લખીને પાણી પીને હવે જાય છે રૂમે એક્ઝામ સેન્ટરમાં. બધા ભાઈબંધ આપણે વહી ગયા છે. અહીંયા ભાઈબંધો જો હું પાસે છે, તો હાલો આપણે ત્યાં જઈ અને જગ્યાએ બેસી જઈ અને ઘડીક બાકા શીખી ત્યાં બોલાવી. સર નહીં કોઈ નું આવ્યા હોય તો ચલો ઉપર મળી જાય. ગાઈઝ આપણા બધા ધુરંધરો. હેલો ધ્રુવ ધુરંધર, હાઉ યુ? વોટ્સઅપ કેમ છે? જય શ્રી રામ. હવે રાજા સાહેબ સારું. બધાને જો ટેન્શન જૂતે કી નો ગમે, ટેન્શન જૂતે કી નો ગમે ગમે ત્યારે એમ થઈ ગયું બધી રીતે. અને આ બધા જો અહીંયા હજી વાંચે જ છે યાર. ચિરાગભાઈ થોડું શીખવાડો ને યાર, મને કાંઈ ના આવડતું. થોડી શીખવાડજો ને. સિમ્પ્લેક્સમાં તો ઓલા ઓપ્શનમાં કાઢેલી છે. તો હવે મારે મોદી મેથડ નો વિચાર છે. તમારે કેમ છે? ડાયરેક્ટ મોદી મેથડ જ કરવાની. આપણે બે નું સાંભળવાનું. અદો ભાઈ टॉप करेगा तू, टॉप करने वाला लगता है. टॉप करना है तेरे को भाई. ओ भाई तेरे को बोल रहा हूँ, टॉप करेगा? टॉपर ने इसने कल मेरे से ज्यादा 2 क्वेश्चन अटेम्प्ट किए हैं. हाँ લઈ જાઓ, આપણું જ છે. તમ તારે કાં જોવા તમે અહીં બેઠા છો, પહેલી બેન્ચી છે બેઠા છો એમ. ગાઈઝ આમ જો સીસીટીવી છે, પહેલી બેન્ચી છે બેઠા આવડા.
એક ભાઈ છેલ્લે જો આમ બેઠા જો જો ગાઈસ પોથી સાહેબ વાંચી રહ્યા છે. આપણે એને બોલાવી થોડુંક ઝૂમ કરી લેવી. પોથીભાઈ હા બહુ રીડિંગ કરી નગર બધું ભૂલાઈ જશે. બહાટી ચીકમ ચીક કરી રહ્યા છે. ગાઈસ આપણે કલાકારને જોવો હોય તો આવા છે. ગાજે પેલા દોર્યો તો બાબલો ભૂઈ નાખ્યો. યાર દોરવાનું હતું. ગાઈસ અમે બધા પેપર દઈને ભરાઈ જશે ગેડા, કારણ કે બહુ લેન્ધી પેપર હતું અને બહુ લાંબુ આવેલું. અમને એમ હતું અડધી કલાકમાં લખીને વહી આવશું, પણ અત્યારે લગભગ 1:30 વાગ્યો છે. 1:30 નહીં, સોરી, અત્યારે પોણા 1 થશે. તો હજી અમે પેપર દઈને જાય છીએ અને હવે જાય હોસ્ટેલે. તો ગાઈઝ આ તો આજનો ન્યૂ વ્લોગ. હવે મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. બન્યા રહેજો. અને હવે વેકેશન પડી ગયું છે તો હવે એના મતલબ આપણે શું કહેવાય, નવું કન્ટેન્ટ આવતું રહે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો.